નમસ્કાર, સુરેન્દ્રનગર ન્યૂઝ ગામડાના ઝડપી સમાચારમાં આપનું સ્વાગત છે। લખતર તાલુકામાં આજે શિક્ષણનો મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અણિયાળી અને કરણસિંહજી પે સે શાળા સહિતની સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે આજે સરકારી શાળાઓ પ્રાઇવેટને ટક્કર મારે તેવી આધુનિક બની છે। કાર્યક્રમ દરમિયાન ભૂલકાઓને કીટ વિતરણ કરાયું હતું અને છેલ્લે માર્ગ સલામતી માટે હેલ્મેટ પહેરવાના શપથ પણ લેવડાવાયા હતા। કેમેરામેન સાથે માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી એટલે કે તારીખ 23, 24, 25મી જૂન દરમિયાન સમગ્ર રાજ્યના ગામડાઓ અને શહેરોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આજનો આ છેલ્લા દિવસે મારે લખતર તાલુકાના અણિયાળિયા ગામે અને સાથે સાથે આ લખતર શહેરમાં શ્રી રૂપાળીબા તથા કરણસિંહજી હાઈસ્કૂલ અને અહીંયા શ્રીમતી એવી ઓઝા હાઈસ્કૂલ અને શ્રી સરજે હાઈસ્કૂલના બાળકોને શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમના માધ્યમથી એમને પ્રવેશ કરાવ્યો છે। રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે, દીકરા અને દીકરીઓ પૂરેપૂરું શિક્ષણ મેળવે અને શિક્ષણમાં પણ સ્થાયીકરણ થાય એ ભાવથી 100% નામાંકન સાથે આ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં આ શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ કરાવેલો। આજે 24મા વર્ષે પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગના માધ્યમથી આ કાર્યક્રમને શરૂ રાખ્યો છે। આ શાળા પ્રવેશોત્સવનો હેતુ એ છે કે 100% બાળકો શિક્ષણ મેળવે, 100% નામાંકન થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ હેતુથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આજે લખતરમાં આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મારી સાથે મારા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી જયેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય ડી.કે. ચવલિયા અને આ તાલુકાના ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રવિરાજસિંહ વાઢેર સાથે અનેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ જોડાયેલ।